ને જો ડ્રેસ ને બધું લાઇટિંગ બેટનો સેટઅપ લાગી ગયો છે. હા હું બોલું બોલાના ખુરચી તોડી નાખી તું. હેલો મિત્રો, કેમ છો? તો મજામાં જ છે ને. આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આજે હવે બ્લોગની શરૂઆત કરી. જો મસ્તી આટલા ચકાચક તૈયાર થઈ ગયા છે હાઈ ક્લાસ. અને આજે તમે જોયું ને જવાનું મસ્તીનો વિડીયો શૂટિંગની એડ કરવા. તો હવે અહીંયાથી એડ કરવા જવા માટે અત્યારે પહેલાં જો હે ને તૈયાર થઈને કામ ચાલુ હોય, બધા તૈયાર થાય અત્યારે હાઈ ક્લાસ એડ શૂટ કરવા જવું છે ને. કપડાં બપડા ચેન્જ કર્યા અને અહીંયા આરોહી પણ રેડી થઈ છે. આરોહીને પણ થોડુંક લઈ જવાનું છે. નાનું મોટું શૂટિંગ કરવાનું છે ને, તો આરોહીને પણ શૂટિંગ કરવા લઈ જવાનું છે. આ બધાને શું છે આવી ગઈ છે શૂટિંગની લોકેશન ઉપર. તો હવે અમારું શૂટ ચાલુ થવાનું છે. તો અમારા શૂટના ક્રિએટરો છે બધા લો પહેરી રેડી કરે છે બધું. અને અહીંયા પણ બધા શૂટિંગ કરવા માટે બધું તૈયાર કરે છે બધાને જે મોડલ છે આપણા. અને જો ડ્રેસ ને બધું લાઇટિંગ બેટનો સેટઅપ લાગી ગયો છે. આરોહી પણ ડાયલોગ માટે તૈયાર છે. અમે પણ થોડું અત્યારે બધું પ્રિપરેશન કરીએ છીએ શૂટ માટે. અને અમારા આ બેન પણ જો હાઈ ક્લાસ ફ્રોક પહેરીને કમ્પ્લીટ થઈને આવી ગયા છે. એ બેનનું પણ શૂટ છે અને આમ પણ તૈયાર થાય છે. અને અહીંયા બધા પણ અલગ અલગ પ્રકારના સેટ માઇક બાઇક આવી ગયું છે. શૂટ તમારો નથી ડાયલોગ હા શૂટમાં કેટલા ગોટાળા થાય છે? થોડા થાય છે ગોટાળા. થાય છે ને? હા. તો લગભગ અમારું શૂટ ફિનિશ થઈ ગયું છે. તો હવે અમે બધા સેટઅપ ને પેકઅપ કરીને હવે ઘર ભેગા. અત્યારે અમે હે ને જો સુઈને ઉઠીને તૈયાર થઈને મસ્તીના રેડી થઈ ગયા હે. એમ શૂટિંગ કરીને એવા હતા ને તો એકદમ થાકી ગયા હતા ને હાવ ગાભા જેવા થઈ ગયા હતા, ભૂખા તરસા. લે ખાખરો તો ગઈ જો ખાખરો પણ આવી ગયો. ખાખરો ખાયા અત્યારે હજી હુઈને ઉઠાવી બધા ફ્રેશ થઈ ગયા બધા ટકાટક. અને હે ને બધા ઉઠ્યા હતા મસ્તીને. હવે તૈયાર થઈને કીધું હે ને બધા કંઈક હવે રવિવાર છે તો કંઈક જમવા બમવાનું તો ગોઠવવું જોઈએ ને. ક્યાં ગોઠવવું? ઢોસો અમારે ઓનલી હે ને ભાઈ ઢોસાના ચાહક વધારે. કા ઢોસો ખાય ને કા પછી એમ કે છે ને ઓલી 10-20 રૂપિયાની પાણીપુરી ખવડાવો. બીજું શું એ ચાલે ને? છોકરા પીઝા ખાય, અમે ઢોસા ખાવું ને આપણે આડા હવરા ઘૂમરા મારશું, કાંઈક ને કાંઈક બધું બટકું ચાખશું. હા એવા પૂરો જ ને. હકણા રહ્યો ને હકણા કાના મુના 2 મિનિટ વિડીયો તો ઉતારવા દો. ડબરા ઊંધા પડ્યા. હવે તો જો આમ કંઈક આમ જમવા જવાનું હરકી તૈયાર થઈને રહે ને. કેમ આવો હવે કાંઈ તો હાવ આપણે દમમાં રહી તો નવા તપલા પહેરને વાળા નવા તપલા મગાવ્યા પછી કેવા લાગે ઈ તો આપણે તે તલ લીધા. જો કાંઈક નવા કપડાં પહેરી લે, લિપસ્ટિક બિસ્ટિક કરી લે, આંધું હાઈ ક્લાસ. આમ કેમ આમ આવા કેમ જોતો? ઓ રમીને મેલા ડગરા જેવા કરી નાખે કપડાં તે તો. હવે તૈયાર થાય અત્યારે દીદુનો દેતો તા ઉઠાને અને હું દેતો દઉં જેઠો જોશ તો તૈયાર થઈ જાય હાઈ ક્લાસ હાલ લિપસ્ટિક બિસ્ટિક કરી પછી એટલે જમવા ભેગા થાય આપણે. અહીંયા તૈયાર કરી કેમ આમ રખડે? મેલી કેમ બોલા મજબૂત થઈ ગઈ એવી લાગે હાવ. રમી આપણે કઈક આમ વ્યવસ્થિત તૈયાર તો કરી રખાય ને. આવરાવાને જાય ને જા નાખતો ને કે જા ને તૈયાર કરે જા. અચ્છા ખાઈ જાય જમવા જવાનું ઓછું ખાઈ ગયા સાંજે હા પણ 2 મિનિટ ઊભો જ રહે. હે ઓછું ખાઈ ગયા હાલ તો તૈયાર થા. કેમ આવા ગાભામાં નાઈટ ડ્રેસમાં બેઠી હો? સવારે પહેરાય બરોબર હતા. એમાં થયો લો તો એવો કે આ ટેણીને હે બ્લોગ ઉતાર મોબાઈલ આંચકાય ગયો બ્લોગ ઉતારવા કે તો શું કરવું તારે? જો બ્લોગ ઉતારવો હોય ને પકડ કેમેરો પકડ કે અહીંયા કેમેરા માત ન રખાય. અહીંયા પકડાય સાઈડમાં. અહીંયા પકડે. હાલો ગાઈસ કે તો ખરા બોલ. આમ પકડ. મોબાઈલ પાડતો નહીં હો, પાડતો નહીં. મોબાઈલ પાડી દે. આને બ્લોગ નો શોખ છે તો કેવાનો કે બ્લોગ બનાવ મોબાઈલ નાચકવા આવ્યો. જો મોબાઈલ નાચકવા આવ્યો આમાં. તને જાને ખાયો બીજા હટાટ જાને હવે મોડું થઈ છે. કહી દે હું હા હું બોલ હું શરમ આવે તો ચાલો હવે ફટાફટ રેડી થઈ ગયા છે. ફટાફટ સ્પીડ રાખજો બધા, સ્પીડ. ફાઇનલી તો
ઢોસા ખાવા બે ગઈ બધા જો જો આમ જો કારીગર ઓર્ડર આપ્યો ઢોસાનો કયો આપ્યો પેપર મેસુરી મસાલા આપ્યો ભાઈબંધ પેપર આપ્યો પેપર એ આખણા બેવાને ક્યાં ગયા હોય અહીંયા આપણે આવી ગયો છે પનીર આરોહીને ગયો મસાલા બધાના મસાલા આવી ગયા છે આના પેપર ચાલુ કરો પેપર મસાલા પનીર ફાઇનલી જો બીજી એક જગ્યાએ આવી ગયા હે ક્યાં તમને લોગો દેખાતો જો દેખાય લોગો એકમાં ત્રણ હતા બીજી જગ્યાએ આવી ગયા જો બધા જો હવે દાબા એવા ફૂલે ફૂલ લોગો દેખાય હવે હું ડોમિનોઝ પિઝા કેવો મગાવ્યો છે અમને નથી ખબર કયો મગાવ્યો ટા કે ટા આપની માથે નાખી આમ તો જોજે હેઠો બે ને આખણા તમે રહ્યો નહીં જ્યાં ત્યાં મજા જાય હાટો ભાઈ બોલાના ખુરચી તોડી નાખી તું શું બોલાવે ક્યારે આવશે વેઇટિંગ 45 મિનિટ નું ઓલરેડી વેઇટિંગ છે મરચા નો ઘટો ને એમને ખાઈ જવાનું કેવો તારે સેમ એને પણ સેમ જ છે ઓકે પીઝા ની બગડાટી કરી નાખી અને પીઝા ખાઈને નીકળી ગઈ બહાર એ છોટું મજા આવી ગઈ છોટું આમાં જો કેમ કે કેટલા પીઝા ખાતા કે તો પીઝા ખાતા ખાત કરતો હતો કા હા પીઝા દાબ કરતો હતો આમાં છોટું ફૂલ કોઈ નથી ખાતા એટલા છોટું પીઝા ખાતા ખાલી બે પીઝા તો હારા હતો મને દીકરા વેટિંગ એને અડધી કલાક થી બેઠા હતા જો અડધી કલાક હવે કેટલું વેટિંગ હોય ધરાય ખાધા મોજ આવી ગયો પણ પીઝા ખાધા પણ પાણી ગાડીમાં પીવાનું એમ કે અહીંયા ગાડી ત્યાં પાણી પીવાની કઈ સુવિધા જ નથી કઈ નહીં હો ભાઈ કઈ નહીં યસ કઈ હાય ઇલી બુ શું તારે દેવાનું હાલ જમ એ દાંડી કેટલા ખાવાના ઈચ્છા તારે હા ચંપલ કાઢવા ભલે પહેરા ચંપલ તો હિંચકા તો ખાધા પણ જો કા ફરફર્યું લેવું રહ્યું મારા દીકરાને ક્યાં ફૂક મારતા આવડતું છે માર તો પંખો ફેરે તો ફૂક માર ફૂક કર ફૂલ લ્યો ફેર્યું તો નહીં આમાં તો ખોટું લેવું રહ્યું ફૂક માર તો ફૂક મારવાનું હોય હવે આયા